અરે મહારાજ ન્યાય કરશે ને સાચો કરશે ઈ વાત તો આખી મલક જાણે છે, પણ ઈ ન્યાયમાં આપણને અન્યાય થશે આટલી સીધી વાત તમારી ખોપરીમાં કેમ નથી ઉતરતી? હે ભગવાન, મારું આખું જીવતર મેં તમારી હારે કેમ રે કરીને કાઢ્યું છે? એ માણકા, તું તો કઈક બોલ, હવે આપણે શું કરશું? અરે કરવાનું શું હોય માં, આ માણકાનો ઘા તો પાણકા જેવો, એક પડે ને તો પાણી નો માંગે. હવે સાંભળ માં, જીવતાના ન્યાય થાય, મરેલાના ન્યાય થતા તે સાંભળ્યું છે ક્યાંય? એટલે જ કે મેરું જીવતો હશે તો મહારાજ એનો ન્યાય કરશે ને. વાહ માણકા વાહ, તારું ભેજું ક્યારેક ક્યારેક હાલે છે હો. તઈ દીકરો કોનો? મારો મારો બાપુ, હું એ નાનપણથી તલવારો સાથે રમી રમીને મોટો થયો છું. તમે પણ જોજો બાપુ, આજની રાત એ મેરુના જીવનની છેલ્લી રાત હશે. કોણ? મેરુભાઈ, મેરુભાઈ, રાજકુંવરીએ અત્યારે તમને કાળી ગુફા પાસે બોલાવ્યા છે. પણ જાજો વખત નથી, જલ્દી ચાલો. ભલે ચાલ. કુંવરીબા અંદર છે.
દીવાનજી, મહેરામણ ક્યાં છે? હું હાજર છું મહારાજ. વાહ મહારાજ વાહ, શું તમારો ન્યાય છે? રાતના અંધારામાં મને મારી નાખવાના કાવતરા રચાય છે અને દિવસના અજવાળામાં મારો ન્યાય કરવા અહીં દરબાર પણ ભરાય છે. મહેરામણ, ન્યાય આપવામાં આજ સુધી મારે હાથે ક્યારેય રાજ રમત રમાઈ નથી અને રમાશે પણ નહીં. તેમ છતાંય કોઈએ મારી આંખોમાં ધૂળ નાખવાની હિંમત કરી હશે તો એની પૂરેપૂરી તપાસ કરવામાં આવશે. તપાસ કરવાની કોઈ જરૂર નથી મહારાજ. હું તો ફક્ત તમારો જવાબ સાંભળવા આવ્યો છું. મહેરામણ, આજથી રાજકુમારી માલણદે પર અમારો કોઈ હક નથી. મેં આપેલ કોલ પ્રમાણે ઇનામ રૂપે માલણદેનો હાથ હું તને સોંપું છું. મહારાજ, આ ન્યાય નથી મહારાજ. મહારાજ, રાજકુમારી માલણદે આ રાજની દોલત નથી કે આપ એને ઇનામમાં આપી શકો. આ રાજ્યના રાજગુરુ તરીકે હું આપની આ વાત સાથે સહમત નથી. પણ આ અમારો હુકમ છે રાજગુરુ. આપનો હુકમ બધાને શિરોમાન્ય હોય છે મહારાજ, પરંતુ રાજકુમારીને ઇનામ રૂપે આપ એક સામાન્ય માનવીને સુપ્રત કરવા તૈયાર થયા છો, એ વાતને હું ક્યારેય ન્યાય માનીશ જ નહીં. આ તો કોઈના જીવન મરણનો સવાલ છે. રાજકુમારીના હૈયામાં સી વાત છે એ જાણ્યા વિના હું આ ન્યાયને અન્યાય જ ગણીશ. બેટા માલણદે, શું મહારાજનો આ હુકમ તને મંજૂર છે? માલણદે, બેટા માલણદે, ના રાજગુરુ ના, આ ન્યાય નથી પણ અન્યાય છે. ગંદી રાજ રમત છે. રાજકુમારીને ભોળવવામાં આવી છે, એને મજબૂર કરવામાં આવી છે. મહારાજ, આ અન્યાય છે. મહારાજ, આ અન્યાય છે. આનું નામ જ ન્યાય કહેવાય બેટા. અરે રાજા ને રૈયત વચ્ચે રાજ્યની બાબતમાં જ્યારે પણ ન્યાય કરવાનો વખત આવ્યો છે ત્યારે ભારત વર્ષના તમામ રાજવીઓના હાથ માત્ર રાજ્ય તરફ જ વળ્યા છે. એટલે જ કહું છું બેટા, મારી વાત માન. તું રાજકુમારીને ભૂલી જા. ભૂલી તો ત્યારે શકું છું બાપુ, જ્યારે આ ખોળિયામાં રહેલ માલણ રૂપી જીવ મારા શરીરને છોડીને ચાલ્યો જાય. ના ના બેટા, આવું શા માટે બોલે છે? તું તો મારા ગળપણની લાકડી છે. અરે તારા વગર જીવીને હું શું કરીશ બેટા? બાપુ. હા બેટા. મેરુભાઈ, ગજબ થઈ ગયો છે. શું થયું ધોળિયા? માલણબા બેહોશ થઈ ગયા છે. આખા રાજના વૈદ્ય દવા કરી પણ ભાનમાં આવતા જ નથી. શું? હા. ધોળિયા, હા. તું હાલ મારી હારી. હાલો. વૈદ્યરાજ, નવાઈની વાત તો એ છે કે આપ જેવા હોશિયાર અને રોગના જાણકાર વિદ્વાન માણસ પણ રાજકુમારીના રોગનું નિદાન નથી કરી શકતા. મહારાજ, નિદાન તો એનું થઈ શકે જેને કોઈ રોગ લાગુ પડ્યું હોય. રાજકુમારીને તો નકમાં એ રોગ નથી, એ માત્ર માનસિક આઘાતથી બેભાન થયા છે. તો પછી આનો ઈલાજ શું વૈદરાજ? ક્યાં સુધી મારી દીકરી આમ બેભાન હાલતમાં પડી રહેશે? જ્યાં સુધી ભગવાનનો ચમત્કાર ન થાય ત્યાં સુધી. ખબરદાર જો આગળ વધ્યો છે તો. મહારાજના પાળેલા કૂતરાઓ આજે મને કોઈ નહીં રોકી શકે. મેરામણ, તારી આ હિંમત! આજે હું તને જીવતો નહીં છોડું. ભલે મને મારી નાખવો હોય તો મારી નાખજો, પણ
માત્ર એકવાર મને માલણનું મોઢું જોવા દો મહારાજ, મારે એને મળવું છે મહારાજ. અરે તારે કારણે તો મારી દીકરીના આ હાલ થયા છે અને હજુ પણ તારે એને મળવું છે? ના મહારાજ ના, અમારા પ્રેમમાં એટલી તાકાત છે કે બેભાન રહેલી માલણને પણ જગાડી દેશે. મહારાજ માત્ર એકવાર એને મળવા દો મહારાજ. સિપાહીઓ લઈ જાઓ એને. મહારાજ એકવાર મહારાજ. જાગરે માલણ જાગરે માલણ જાગ હો. જાગરે માલણ જાગરે માલણ જાગરે તારો મેરુ જગાડે જાગને માલણ જાગરે તારો મેરુ જગાડે જાગરે માલણ જાગરે માલણ જાગરે માલણ જાગરે તારો મેરુ જગાડે જાગરે માલણ જાગરે તારો મેરુ જગાડે જાગરે માલણ ધરતી મારી એકલતાનો ભારો, ચાર જુગોના જેવડો થશે એક રે દિવસ મારો. ઝીલશે નહીં ધરતી મારી એકલતાનો ભારો, ચાર જુગોના જેવડો થશે એક રે દિવસ મારો. છોડ રે માલણ છોડ, સેજ સુવાળી છોડ હો. છોડ રે માલણ છોડ, સેજ સુવાળી છોડ, દલને તારી યાદ સતાવે સેજ સુવાળી છોડ, દલને તારી યાદ સતાવે સેજ સુવાળી છોડ. તારા હોઠે દીધેલ તાળા, વિખાઈ જશે બે હરિયાળા હૈયે બાંધેલ માળા. ચંદ્રવર્ણી તોડને તારા હોઠે દીધેલ તાળા, વિખાઈ જશે બે હરિયાળા હૈયે બાંધેલ માળા. બોલ રે માલણ બોલ, યાદ કરી લે કો. બોલ રે માલણ બોલ, યાદ કરી લે કોણ, બોલને મારા ગીત બોલાવે. બોલ રે માલણ બોલ, બોલને મારા ગીત બોલાવે. બોલ રે માલણ બોલ. જાગ નહીં તો પ્રાણનું મારું ઉડી જશે પંખેરું, પ્રેમ દુહાઈ દઈને તુને આજ પોકારે મેરું. જાગ નહીં તો પ્રાણનું મારું ઉડી જશે પંખેરું, પ્રેમ દુહાઈ દઈને તુને આજ પોકારે મેરું. આવરે માલણ જાગરે માલણ જા.
હવે તો મને લાગે છે કે મહારાજા આખે આખા પીગળી જશે. હવે મહારાજા પીગળી જશે, પણ હું નહીં પીગળું. હું કોણ? સંગ્રામ. અરે એવો સંગ્રામ બસ કરો. મહેરબાની કરીને હવે સંગ્રામની વાતો કરવાનું બંધ કરો. સંગ્રામ જ્યારે ખેલવાના હતા ત્યારે તલવારો મ્યાનમાં રાખી હતી, અને હવે સંગ્રામ નથી ખેલવાનો ત્યારે બહાર કાઢવી છે. મહેરબાની કરીને મૂંગા મૂંગા પડી રહ્યો ને ખૂણામાં. એ માણકા, તારા બાપના ભરોસે રહીશ ને તો રાજકુમારી ને રાજપાટ બેય જશે પેલા મેરુડાના હાથમાં. અરે એ પહેલા તો આ માણકાનો એવો પાણકા જેવો ઘા પડશે માં કે ઓલો મેરુ પાણીનું ટીપુય નહીં માંગે. હવે તો તારું આ પાણકો પાણકો સાંભળીને હું આખી પાણકો થઈ ગઈ છું. તું પાણકો મારીશ કેદી? આવતીકાલે સવારના માં. અને એ જ મારી જિંદગીનો છેલ્લો ઘા છે. એવો ઘા કરીશ કે મહારાજ તો શું પણ આખું રાજનગર મને યાદ કરશે. પણ માણકા એવો તે કયો ઘા કરી? હવે તમે મહેરબાની કરીને ચૂપ રહ્યો ને. માનકુર હવે હદ થાય છે. ચૂપ રે, એક શબ્દ ન બોલતી. તમારા બંનેનું બહુ સાંભળ્યું, હવે મારું સાંભળી લ્યો. મારું નામ સંગ્રામ. ભલે હું તલવારથી સંગ્રામ નથી લડ્યો, પણ હવે જીભથી સંગ્રામ લડીશ. આ બાબતમાં મારે તમારી સલાહની કોઈ જરૂર નથી. તમારા બધાની વાત હું એક ક્ષણ માટે સાચી માની લઉં તો પણ મારો અંદરનો આત્મા આ બાબતમાં માનતો જ નથી. મહારાજ જશવંત સંઘનો અડગ આત્મા એક રાજના નોકર સામે ઝૂકતો જણાય છે. ઘડીભર માટે મહારાજ જસવંત સંઘને ભૂલીને એક સ્ત્રીના પતિ, એક દીકરીના બાપ થઈને જોશો તો તમને અને તમારા અંતરાત્માને અમારા હૃદયના સાચા ધબકારા સાંભળવા મળશે મહારાજ. અને ત્યારે જ તમે મેરુ અને માલણને માફ કરી શકશો. રાણીમાં અને રાજગુરુની વાત સાવ સાચી છે. મેરુ અને માલણ પ્રીતિના રંગમાં એવા રંગાઈ ગયા છે કે રાજ તો શું પણ દુનિયાની કોઈ તાકાત એના લગ્ન નહીં કરી શકે. મહારાજ, મારું માનો તો મેરુ અને માલણના લગ્ન કરાવી દો. હા મહારાજ. હા મહારાજ, હવે વિચાર કરવો નકામો છે. ઠીક છે, જેવી તમારી મરજી. મહારાજ, છેક સુધી રાજ રમત જ રમ્યા કરશો, પણ આજની રાજ રમત જો આખા રાજને ભારે નો પડાવી દઉં તો મારું નામ નહીં. આજની રાજ રમત મહારાજાએ નથી રમી, આ તારા બાપે રમી છે દીકરા. અરે તને તો શું આખા રાજને ભારે પડશે. સિપાહીઓ, પકડી લો મહારાજાને મહારાણીને. સંગ્રામ સંઘ નમક હરામ, તારી આ હિંમત! હા મહારાજ, તમારા દિવસો પૂરા થયા. હવે આ રાજનો માલિક બનશે મારો દીકરો માણેક. સિપાહીઓ, મહારાજા અને મહારાણીને કેદખાનામાં પૂરી દો. ચાલો મહારાજ. જલ્દી કર, જલ્દી કર, જલ્દી કર. બોલ, બોલ, બોલ. એક તો આટલું વજન ઉચકીને હલાતું નથી મારાથી. ઝટ કરો ને. એ ભમાણ, જલ્દી મંત્ર બોલવા માંડ ને. માંડ માંડ અને વિભાન કરીને લાવી છું, ક્યાંક ધાનમાં આવી જશે ને તો મારા દીકરાના લગ્ન અટકી જશે. બોલવા માંડ જલ્દી. અને એ માણકા આમ વાહે વળીને હું જોયા કરે છે, દોડવા માંડ ને જલ્દી. પછી આખી જિંદગી ડાચું જોયા કરજે એનું.
છોડી દે મારા દીકરાને, નહીં તો આ માલણનું ગળું રેસી નાખતા મને વાર નહીં લાગે. છોડી દે કહું છું. સિપાહીઓ, શાબાશ માનકુંવર, શાબાશ. અરે બાયડી હોય તો તારા જેવી. કાં દીકરા રાજકુમારી યારે લગ્ન કરવાતા કાં? અરે આ સંગ્રામ સંઘ સાથે સંગ્રામ ખેલવો હોય તો સિંહનું કલેજું જોઈએ, સિંહનું. તારા જેવા મગતરાનું કામ નથી. પિંજરે પુરાયેલા સિંહને છોડી દેતો જો કાયર, એ મગદરો છે કે મરદ? હવે જા જા, છોડે ઈ બીજા. મહારાજાને મહારાણી જીવનભર કેદમાં જ મરશે. અને તારે માટે એવું મોત નક્કી કર્યું છે કે આખી દુનિયાને યાદ રહેશે. માણેક, ફેરા ફરવા તૈયાર થઈ જા. મેરુ, તારી આંખ સામે જ મારા દીકરા માણેકના રાજકુમારી હારે લગ્ન કરાવી. માલા, હવે તું બેભાન હોવાનો જ ઢોંગ કર. હા, માનકુંવર, લઈ ચાલ મંડપમાં. ચાલ જલ્દી કર. ચાલ હાલ. ખાઈ ખાઈને વધી ગયો છો. અરે જાને તારો બાપ મરશે કહું છું. જાય છે કે નહીં? એ ધર્મના ધોકા પાડેલા પાપિયાના પંડમાં ગોબા. અરે મૂકી દે, મૂકી દે, મારે મૂકી દે કહું છું. માર 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 ખાઈને થાકી જાવ એટલે ધોકો પાછો દઈ દેજો. તમને ઠીક રહ્યું ને? લ્યો હજી વધારે. અરે ન્યા આવું કરો તમામ. લે 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 દીવ. લે લે લે. મોઢું બતાવો. પાછો આવ્યો મારા રોયા. જા કહું છું, જા જા કહું છું, નહીં તો મરી જઈશ. મરી જઈશ.
બાપુ બેટા માલણ માં દીકરી માલણ, કાળુદાન, દીકરા મેરામ, આવો. ભગવાન તમને સુખી રાખે. બોલો મહારાજા ધીરાજનો જય, મહારાજા ધીરાજનો